વિકસિત ભારત અંતર્ગત સાવલીમાં સાવલી અને ડેસર તાલુકાનો નારી વંદન કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો અને તમામ મહિલાઓ ખાસ જોડાઈ। વિકસિત ભારત અંતર્ગત સાવલીમાં સાવલી અને ડેસર તાલુકાનો નારી વંદના કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતા તેમજ સાવલી ડેસર તાલુકા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં સાવલી ડેસરના સ્વસહાય જૂથ સખી મંડળની લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યો। નારી વંદના કાર્યક્રમમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું। સમગ્ર ભારત અને રાજ્યોમાં એક સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલ સંબોધન કરી દેશની મહિલાઓને સશક્તિકરણની દિશામાં આગળ વધી સ્વસહાય જૂથ સખી મંડળ દ્વારા સરકારની યોજનાઓનો લાભ લઈ સ્વરોજગાર થકી પગભર થઈ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડનો ચેક વિતરણ કરાયો। સમગ્ર ગુજરાતની 182 વિધાનસભાના વિસ્તારમાં નારી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જે અંતર્ગત આજે 135 વિધાનસભા મત વિસ્તાર વહીવટી તંત્ર દ્વારા પોઈચા ચોકડી પાસે સાવલી ડેસર તાલુકાના સ્વસહાય જૂથના લાભાર્થીઓ માટે ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ગાયત્રીબા મહિડા, ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નારી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રિવોલ્વિંગ ફંડના સ્વસહાય જૂથને 8.40 લાખ અને કેશ ક્રેડિટ લોન પેટે 75 લાખના ચેક લાભાર્થીઓને વિતરણ કરાયા। આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી વર્ચ્યુઅલ સંબોધન કર્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા પંચાયત અધ્યક્ષ ગીતાબા મહિડા, ડેસર તાલુકા પંચાયત પ્રમુખ કમલાબેન ચૌહાણ, સાવલી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, સાવલી ડેસર તાલુકા સખી મંડળ સ્વસહાય જૂથની મહિલાઓ, મામલતદાર, સાવલી ડેસર તાલુકાના વિકાસ અધિકારીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકા પ્રમુખ, ભાજપા સંગઠનના પદાધિકારીઓ, તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા। માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય વડાપ્રધાન શ્રી અમને આપણને સંબોધવાના છે। આજે 250 કરોડ ઉપરના લાભો આપણી મહિલાઓને મળવાના છે। આજે સખી મંડળ દ્વારા મહિલા પોતે આત્મનિર્ભર થાય, પોતાની જાતે 2 પૈસા કમાય અને એના ગુજરાન ચલાવવા માટે એ પણ ઘરને ટેકારૂપ બને, મદદરૂપ બને એવો આપણો વિચાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ્યારથી આવે છે ત્યારથી તમે જુઓ છો કે લખપતિ દીદી બનાવવાનો એમનો જે ટાર્ગેટ છે કે ભાઈ લખપતિ દીદી બનાવવાનો, અને આ લખપતિ દીદી એટલે તમે પોતે જેનામાં એક ક્ષમતા છે બનવાની, જેને કંઈક કરવું છે આગળ, અને પોતે એક સખી મંડળ દ્વારા પોતે અને પોતાના મંડળને એટલે એમાં રહેલી 10 બહેનોને આગળ લાવવાનો જેને નેમ લીધો છે એને વડાપ્રધાન ખૂબ સારી રીતે કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી ભૂપેન્દ્રભાઈની સરકાર મદદ કરી રહી છે। ત્યારે હું આપ સૌ મહિલાઓ વતી બંને સરકારોને અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 13,000 સ્વસહાય જૂથોની 1,30,000 બહેનોને ₹250 કરોડની સ્વસહાય જૂથની રકમનું આપવામાં આવી છે। તેમાં આજે દરેક સ્ત્રી તેમાં સાવલી ડેસર વિધાનસભાની 28 મંડળને 8.40 લાખની સહાય આપવામાં આવી છે।